મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે મગફળી વેચી હોય અને 25 દિવસ થઈ ગયા હોય અને હજી સુધી પેમેન્ટ જમા ન થયું હોય તો એના માટે આ મહત્વનો વિડીયો છે મિત્રો। જે ખેડૂત મિત્રોના હજી સુધી પેમેન્ટ ના આવેલા હોય તો એવા ખેડૂત મિત્રોએ એનું આધાર શેડિંગ છે ન થયેલું હોય, એટલે કે 25 થી 30 દિવસ થઈ ગયા હોય તો એના માટે ખાસ એને બેંકની અંદર છે એકવાર ચેક કરાવવું જરૂરી રહેશે મિત્રો। બેંકની અંદર તમારે છે આધાર શેડિંગ ન હોય તો તમારા ખાતાની અંદર રૂપિયા જમા ન થતા હોય તો તમારું પેમેન્ટ છે પાછું રિટર્ન ગયેલ હોય, બરાબર। તો એના માટે તમારે ખાસ ઓનલાઈન છે એ ઓનલાઈન તમારે માય આધાર એપ્લિકેશન છે કેવી રીતે ચેક કરવું, આધાર શેડિંગ પણ હોવું જરૂરી છે, બરાબર। આધાર લિંક છે એ તમારે તમામ વસ્તુ છે બેંકેથી થઈ જતી હોય છે, તમારે ઓનલાઈન ચેક કરવું બેંક શેડિંગ કરેલ છે કે નહીં, બરાબર। જે અકાઉન્ટની અંદર શેડિંગ કરેલ હોય, હવે આમાં શું થતું હોય કે તમારા આધાર કાર્ડ નંબર ઉપર પેમેન્ટ આવતું હોય, બરાબર। તો આધાર જે બેંકની અંદર શેડિંગ કરેલ હોય, બરાબર, એ બેંકની અંદર તમારા રૂપિયા જમા થતા હશે, બરાબર। એટલે તમને જે વખતે ટેકાના ભાવે મગફળીમાં નંબર SBI નો આપ્યો, બરાબર, પણ તમારું જો અત્યારે છે તો શેડિંગની અંદર બતાવતું હોય BOB, તો રૂપિયા છે BOB માં જતા હોય, પણ BOB ની અંદર આધાર શેડિંગ ન હોય, બરાબર, કે તો પણ તમારો પેમેન્ટનો ઇસ્યુ થતો હોય તો તમારે છે ખાસ બેંકે એકવાર તપાસ કરી લેવાની કે ભાઈ આપણું આધાર શેડિંગ છે કે નહીં, બરાબર, લિંક છે કે નહીં, આ તમામ વસ્તુ છે તમારે ચેક કરાવવી જરૂરી છે, બરાબર। આધાર શેડિંગ હોવું ફરજિયાત છે, શેડિંગ ન હોવાના કારણે છે તમારું પેમેન્ટ છે રિટર્ન જતું હોય છે। તમારા કોઈ જો વિશેષ છે વધારે માહિતી માટે આપણે ખેડૂત ગ્રુપ પણ બનાવેલું છે, એની અંદર જોડાઈ જજો, બરાબર। ત્યાં તમામ રિજેક્શન લિસ્ટ પણ મૂકવામાં આવેલું છે, આગળનું એક રિજેક્શન લિસ્ટ છે ટેકાના ભાવે હતું એ મૂકેલું હતું, બરાબર, અલગ અલગ જિલ્લા તાલુકા વાઇઝનું। અને વધારે માહિતી માટે તમારા ગ્રામ પંચાયતની અંદર છે આ રિજેક્શન લિસ્ટ છે આવતું હોય તો ત્યાં તમારે કોન્ટેક્ટ કરી લેવો, અથવા તમારા જે ગામના ગ્રુપ હોય તો એની અંદર પણ આવા રિજેક્શન લિસ્ટ છે જે તે ગામ તાલુકાના મુકાતા હોય તો એનો કોન્ટેક્ટ પણ કરી લેવો। પણ 25 દિવસ થઈ ગયા હોય તો એકવાર તમારે ઓનલાઈન છે તમારા બેંક અકાઉન્ટની અંદર ચેક કરાવી લેવું જરૂરી છે, તો એના કારણે તમારું પેમેન્ટ છે અટકી શકે છે, તો ખાસ એકવાર ચેક કરાવી લેજો, નકર તમારું પેમેન્ટ એમને અટકલ જ રહેશે, બરાબર। એટલે તમારે પહેલાં તમારે બેંકે જઈને ચેક કરાવવું ફરજિયાત છે, અથવા તમારું પેમેન્ટ એવી રીતે પેન્ડિંગ જ પડ્યું રહેશે, બરાબર। તો 25 દિવસ થઈ ગયા હોય તો પેમેન્ટ જમા ન થયું હોય તો તમારે એકવાર બેંકે કોન્ટેક્ટ કરી લેવો।